હેલો, નમસ્કાર, જય શ્રી રામ. ડીબી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આજના ખુશીની વાત એ છે કે મારા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આજના વિડીયોમાં એ છે કે આજે અમે બનાવી રહ્યા છે મસાલા, સેવ મસાલા ને કહેતા ભાઈ, સેવ મસાલા. અને તેની તૈયારી ચાલુ કરી છે. જોઈ શકો છો. આજે તમે એમને રેસીપી બતાવીશું અને કેવી રીતના બનાવે તે પણ જણાવીશું. તમે જોઈ શકો છો બધી વસ્તુ રેડી કરી દીધી છે. ડુંગળી, બાય રિયલની રતલામી સેવ, લીલી ડુંગળી, ધાણા, લસણ, ટામેટાની ગ્રેવી અને આ બધા છે મસાલા. ચાલી રહી છે આઈપી. મારી જોડે બધા જોડે રહ્યા છે. ધવલ પટેલ, केतन जान ये रहे, हार्दिक पटेल ये रहे, और ये कहाँ गए? ये वंदन भाई देखो, ये भी रोटी क्या काम कर रहे हैं. बराबर. હવે અમે તમને દેખાડીશું કે કેવી રીતના મસાલા સેવની રેસીપી શું છે, કેવી રીતના બનાવવું એ હવે તમને આગલા વિડીયોમાં જણાવીશું. ચાલો ભાઈ, હવે આપણે સેવ મસાલા બનાવવાનું ચાલુ કરીએ છીએ. અને તેલ થઈ ગયું છે ગરમ. કેતનભાઈ, હવે આગળની પ્રોસેસ શું છે તમે જણાવી દેજો કે ભાઈ કેવી રીતના આપણે સેવ મસાલા બનાવો તેમ. તેલ ગરમ થઈ ગયું છે. આપણે આની અંદર જે બી આપણા રહી છે. ચાલો ભાઈ, ગરમ તેલની અંદર પછી રહી નાખી છે. પછી આપણે આ છે ખડા મસાલા કહેવાય, અને ખડા મસાલા, તેજ પત્તા, તમાલપત્ર કે શું કહેવાય? તેજ પત્તા નાખીશું આપણે. તેજ પત્તા. ચાલો બીજું કઈ હવે? તેજ પત્તાથી ઉપર આવશે ખડા મસાલામાં મરચા, લાલ મરચા નાખી દીધા છે ભાઈ. થોડા થવા સૂકા. દઈશું. કેતનભાઈ, આપણે શું છે બીજું કે સેવ મસાલાની જોડે આજે સેવ મસાલા ને જોડે પરોઠા છે. પરોઠા બનાવવાના છે. સેવ મસાલા આપણે લસણ વાળા કરીશું. લસણ વધારે પડતું ઉપરથી રહેશે, જેને આપણે સેવ મસાલા, સેવ લસણ બી કહી શકીએ. ઓકે, બરાબર. આમાં આવશે થોડીક હિંગ. જો ભાઈ હિંગ નાખે છે. કઈ કંપનીની હિંગ છે કેતનભાઈ? પિંક મહેલ. પિંક મહેલ. આ ભાઈ ઇન્ડિયામાં મળતી હોય તો વાપરજો. પિંક મહેલ. બાકી તમે તમારે બધા જોઈ લેજો હિંગનું. જીરું જશે થોડું. ચાલો ભાઈ, જીરું. મિત્રો, તમને કંઈ ભૂલ લાગે તો ભાઈ કોમેન્ટ કરજો. અને ભાઈ સારું લાગ્યું હોય તો એ કોમેન્ટ કરજો કેવું બનશે કેવું નહીં, કે રીતની રેસીપી છે. લીલું મરચું નાખીશું આપણે. જો ભાઈ લીલા મરચાં આવી ગયા છે, જોઈ લેજો. વાહ 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 વાહ. લીલા મરચાં પછી આપણે નાખી જોઈ લેજો મિત્રો. લીલા મરચાં થોડા થઈ ગયા છે. પછી આપણે નાખીશું લસણ. લસણ નાખ્યું છે. આ કે તમે કેટલો ટાઈમ લાગે આપણે આ બનાવવું હોય તો? અડધો કલાક લાગે. અડધો કલાક. જોઈ લો મિત્રો. હવે આ નાખે છે મીઠું. એમાં જો કે આપણે બધું રેડી કરી મૂકી રાખ્યું છે. મીઠું હમણાં આપણે થોડુંક જ નાખીશું. હા, સાધારણ અમને તો નાખવાનું છે ખાલી, બાકી બહુ વધારે નહીં નાખવાનું. હમણાં ખાલી મીઠું અને આપણે કલર માટે હળદર થોડી હમણાં નાખીશું. જોઈ લો મિત્રો, હળદર. હવે આપણે ડુંગળી કાપેલી છે મસ્ત. જો ભાઈ, અમે ડુંગળી સમારીને તૈયાર જ રાખેલી હતી. હવે તે નાખે છે. અમે એટલે વિડીયો માટે બધું તૈયાર જ રાખેલું હતું કે તમને બહુ ટાઈમ ના બગડે વિડીયોની અંદર. ચાલો ભાઈ, ડુંગળી પણ આવી ગઈ છે. હાય 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 હાય. સુગંધ આવવા માંડી છે કેતનભાઈ તમારી સેવ મસાલાની.
જોઈ શકો છો કેતનભાઈની મહેનત. જોડે ચાલે છે મુંબઈ ઇન્ડિયન્સ ને ગુજરાતની મેચ. જોઈ લો. ઓકે કેતનભાઈ બોલો બીજું કઈ આગળ કઈ. ડુંગળીને આપણે થોડી વાર મસ્ત ચડવા દઈશું થોડી વાર. ડુંગળી થોડી વાર ચડવા દેશો. હા તો બોલી રહું થાય. ચાલો ભાઈ ડુંગળી ચઢા મૂકી હતી. આ જોઈ લઈએ કેવું છે કેવું નહીં. ઓહો કેવું લાગે કેતનભાઈ ડુંગળીનું કેવું છે હાલ. ડુંગળી તો થઈ ગઈ છે. ઓકે હવે આગળની પ્રોસેસ શું છે બધી. ડુંગળી મસ્ત થઈ ગઈ છે. બ્રાઉન થઈ ગઈ છે મસ્ત. કલર ડુંગળીનો ચેન્જ થઈ ગયો છે. ઓકે હવે આગળની પ્રોસેસ જણાવી દીધો. હવે એમાં આપણે નાખીશું આપણે ટામેટું. આપણે આ સેવ મસાલા બનાવીએ છીએ એટલે આમાં ટામેટું ઓછું હોય ડુંગળી વધારે હોય. આપણે સેવ ટામેટા બને ને એમાં ટામેટાની ગ્રેવી વધારે હોય. જ્યારે આમાં આપણે જોઈ લો મિત્રો ટામેટાની ગ્રેવી આવી ગઈ છે. અને આની જોડે આપણે એડ કરીશું હમણાં લીલી ડુંગળી જે આપણે સમાઈને ઓલરેડી પહેલાંથી. એટલે કેતનભાઈ બીજી આ સાદી ડુંગળી અને લીલી ડુંગળી બેવનો યુઝ કરવાનો. હા ટેસ્ટ થોડો એનો સારો થઈ જાય. તમે બંને યુઝ કરો તો સારું મજા આવે તમને. જોઈ લો મિત્રો મિક્સ કરવા મળ્યા છે કેતનભાઈ. ચાલો ભાઈ બધું મિક્સ થઈ ગયું છે. ચાલો કેતનભાઈ હવે આગળ આપણે મસાલા બાકી રાખ્યા હતા. હળદર આપણે થોડીક માપી નાખી દીધી થોડીક. જો ભાઈ હળદર ફરીથી નાખવાની છે જે પહેલાં નાખી હતી હવે થોડું બધું નાખી દેવાનું છે. આ સ્વાદ અનુસાર મીઠું નાખી દેજો તમે. મીઠું છે. આ છે હવે ગરમ મસાલો. આપણે ધાણા જીરું થોડું વધારે લઈશું. ધાણા જીરું પાવડર છે. આ છે આપણી આ છે મરચું લાલ મરચું. અને હવે એમને કરી દેવાનું છે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કલર વસ્તુ તમારે થઈ ગઈ છે. આપણે બાકી હતી એક પેસ્ટ જે ગાર્લિક પેસ્ટ આપણે બાકી હતી જે આપણે પાછળથી નાખીશું. એટલે ભાઈ ગાર્લિક પેસ્ટ અને જોડે આપણે નાખીશું જિંજર ગાર્લિક પેસ્ટ. બોલો હવે આ કઈ કંપની છે કેતનભાઈ. આ છે નેલ્સન ભાઈ અહીંયા બધું અર્મિનિયામાં નેલ્સન જ મળે છે. તમે તમારે જોઈ લેવું કઈ પેસ્ટ નાખવી છે કઈ કંપનીની નાખવી છે. આપણે તો અહીંયા આગળ અત્યારે આપણી પાસે લસણની એ છે એટલા માટે લસણનો ટેસ્ટ વધારે કરવા માટે આપણે એડ કરીએ છીએ. ચાલો મિત્રો હવે રિયલની છે રતલામી સેવ. હવે આપણે નાખવાની છે સેવો. સેવ હજુ વધારે આવશે. આપણે જમવા બેસીશું ત્યારે સેવ આપણે થોડી વધારે એડ કરીશું કારણ કે સેવ થોડી એ થઈ જાય એટલા માટે આપણે સેવ હજુ હમણાં થોડી ઓછી રાખી છે. ઓકે આપણે સેવ કંઈ પાછળથી નાખીશું એડ કરીશું એમાં.
અને મિત્રો જ્યારે તમે સેવ નાખો આ થોડા જે બી દાણા છે અને મિત્રો જ્યારે તમે સેવ નાખો ત્યારે મીઠું તમારે ધ્યાનથી નાખવું, કેમ કે રતલામી સેવમાં પણ મીઠું આવશે અને મીઠું તમે સાદું નાખશો એમાં પણ તમારે ધ્યાનથી નાખવું, કેમ કે મીઠું વધી જશે બાકી. થઈ ગયું છે રેડી. ચાલો સબ્જી રેડી થઈ ગઈ કેતનભાઈ? અરે એકદમ મસ્ત. હવે આગળ બસ કંઈ નહીં, હવે આપણે તૈયારી કરો પરોઠાની. આપણે જોડે પરોઠા અને સેવ મસાલા આપણે આજે મેન્યુમાં છે આપણું. કેતનભાઈ આપણે સેવ મસાલાને સણે જો ખાઈ શકીએ? પરોઠા જ બનાવવા પડે કે રોટલી ચાલે, ભાખરી ચાલે? એ બધાને જેવી જેવી ચોઈસ છે. તમે પરોઠા ખાઈ શકો, રોટલી બનાવી શકો, તમને આવડતું હોય તો તમે હોટલમાં બધે કંઈ બહાર જાઓ તમારી સાથે તમે કઈ બી વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે તમે કઈ બી વસ્તુ હતા તો બધી ગાર્લિક બ્રેડ છે, ચીઝ ગાર્લિક નાન છે, લચ્છા પરોઠા છે, બધી બહુ વસ્તુ આવે. પણ આપણે જોવા જઈએ તો એક આ કાઠિયાવાડી એ કહેવાય તો એની સાથે રોટલી કે પરોઠા હોય તો વધારે સારું, તો તમને વધારે મજા આવે ખાવાની. તો જોઈ લો મિત્રો, આ છે સેવ મસાલાની રેસીપી. તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરી દેજો, અને કંઈ ભૂલ લાગી હોય કે તમારે કશું એડ કરવું હોય તો પણ કોમેન્ટ કરી દેજો. અને બીજું તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ બીજા વ્લોગમાં આપણે. જય શ્રી રામ.